છે પોલીસને પૂછ્યો, અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. હા, હકીકત છે. આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો, એ રેશનિંગ ના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. કોઈ એમ કેતો હોય ને હું કોઈના બાપ થી નથી બીતો, લગભગ બધે જ બીતો હોય. જય ભીમ મિત્રો, નમો બુધાય. આજે અમુક કલાકારો જે સત્તાના ખોરે બેસીને જે દલાલીનું કામ કરે છે, આ વિડીયો એના માટે ખાસ. કલાકાર અને સાહિત્યકાર એનું કામ છે સમાજને સારો સંદેશો દેવો, ધર્મ સંસ્કૃતિની વાત કરવું. એની જગ્યાએ આમ આદમીને રેશનના ઘઉં ખાવાવાળા કહેવાવાળા અને પબ્લિક ટેક્સ નથી દેતી આવું કહેવાવાળા જે કલાકારો આવા શબ્દ જે બોલે છે ને, તો એને ખાસ કહેવા માંગુ છું કે તમે સવારે ઉઠો ને બ્રશ કરો ને, અહીંયાથી લઈને તમે પેટ્રોલ ભરાવો કે ઘરની નાનીથી સૂઈથી લઈને ગમે એ મોટી વસ્તુ લ્યો ને, અને મરી જાય તેના પછી ખાપણ ઉઢારીને તમારી સરકારે તો એનોય ટેક્સ લગાવ્યો. શરમ આવી જોઈએ તમને, તમે આવું શબ્દ બોલો છો કે માણસ મરી જાય ને એના ખાપણનો ટેક્સ એક આમ જનતા ભોગવે છે, અને તમે એમ કહો છો કે પબ્લિક ટેક્સ નથી ભરતી. તમને ન ખબર હોય તો હરેક મામૂલી જનતાને પૂછી લેજો, તમે સવારે ઉઠો અહીંયાથી લઈને સાંજે ગમે એ ખરીદી કરો ને એનો ટેક્સ ભરવો પડે છે. તમે ખેડૂતો ઉપર અત્યાચાર થતા હોય તો અહીંયા કેમ નથી બોલતા? આ ભારત દેશનો રૂપિયો પડી જાય છે એમાં તમે કેમ નથી બોલતા? મહેંગાઈ ઉપર કેમ નથી બોલતા? બેરોજગારી ઉપર કેમ નથી બોલતા? શિક્ષણ ઉપર કેમ નથી બોલતા? તમે અમુક સત્તાધારીઓના ખોરે બેન તમે જે આ કાવતરા કરવાનું જે ચાલુ કર્યું છે ને, બંધ કરી દેજો. અને ખાસ કરીને મારી એસસી એસટી અને ઓબીસી સમાજને કહું છું કે આપણે ડાયરામાં જવાનું જ બંધ કરી દો. અને ડાયરા કરો જ માં પહેલે તો તમારે જો તમારી પાસે રૂપિયો હોય તો સારી સ્કૂલો બનાવો. આજે આપણી સ્કૂલો કેટલી બંધ થઈ ગઈ છે. આપણે ડાયરાની નથી જરૂર, આપણે માતાજીના માંડવાની નથી જરૂર. ખાસ કરીને તમે માતાજીના માંડવા અને જે ડાયરા કરો ને એની જગ્યાએ એ સ્કૂલ કરો. ઘરે ઘરે એક આઈપીએસ ઓફિસર એ છે, પોલીસ એ છે, વકીલ એ છે, ડૉક્ટર એ છે, મોટો અધિકારી એ છે, અહીંયા સુધી પ્રધાનમંત્રી એ છે. સ્કૂલની જરૂર છે આપણે, નથી માંડવાની નથી ડાયરાની જરૂર. એટલે છે ને શિક્ષણ ઉપર ધ્યાન દો. અને આવા જે કલાકારો જે બોલતા હોય છે, અમુક કલાકાર તો અહીંયા સુધી કંપનીઓને ગીત ગાવા માંડે કે આની કંપનીની તો વાત જ ન થાય. એ તો તમે સમજી જ ગયા છો હું કેને કહેવા માંગુ. એટલે આપણે સ્કૂલની જરૂર છે, શિક્ષાની જરૂર છે, નહીં તે આવા લોક ડાયરાની. અને હવે આવા પહેલે જેવા કલાકારે નથી રહ્યા. કલાકાર તો કેને કહેવાય જે ધર્મ સંસ્કૃતિ ભાઈચારાની અને એવી વાતો કરતા હોય, લોક સાહિત્યની વાત કરતા હોય, બારવટિયાઓની વાત કરતા હોય. પણ આવું હોય હાવ હાલી જ નીકળ્યા છો. ખાસ કરીને મારી એસસી એસટી અને ઓબીસી સમાજને કહેવા માંગુ છું કે ડાયરામાં જવાનું બંધ કરી દો. ને ડાયરા તો કરતા જ નહીં, માંડવાય કરતા નહીં, ધૂણીને કરે ઢીંગાણા, પછી લીલા નારિયેલ માંગે. આ ભૂવા પાખંડીઓ ભેગા થઈને લાપસે લાકડું ભાંગે. તમારા પાસે રૂપિયો હોય તો સ્કૂલ બનાવજો. આટલી કહીને મારી વાતને વિરામ આપું છું. જય ભીમ, નમો બુધાય, જય સંવિધાન, જય લોકતંત્ર.